દેશના 31 સીએમમાંથી 13 સામે વિવિધ ગંભીર ગુનાની ફરિયાદો. અમેરિકન શેર બજારમાં કડાકો. ડાઉ જોન્સ 765 પોઈન્ટ અને નાસ્ડાક 335 પોઈન્ટ ગબડ્યા. કેજરીવાલે આતિશીને કામ ચલાવ સીએમ કહી અપમાન કર્યું. એલજી. દિલ્હી હાઈકોર્ટે આરબીઆઈને આદેશ આપ્યો. દેશમાં સાયબર ફ્રોડ વધ્યા. આરટીજીએસ એનઈએફટી ક્લિયરિંગની વ્યવસ્થા ઝડપી બનાવો. વિદેશમાં વસતા બાંગ્લાદેશી હિન્દુઓની અપીલ. બાંગ્લાદેશમાં શાંતિ સેના લાવી હિન્દુઓને સુરક્ષા પૂરી પાડો. તાલિબાનના રાજમાં ઘર મહિલાઓ માટે જેલ બન્યા. અફઘાનિસ્તાનમાં ઘરોમાં બારી ના હોવી જોઈએ. મહિલાઓને બહાર જોવા પર પણ પ્રતિબંધ. રિઝર્વ બેન્કે સારા સમાચાર સાથે ચેતવણી આપી. લોકોની બેડ લોન 12 વર્ષના તળિયે, પરંતુ 2026 સુધીમાં બમણી થવાની આશંકા. દેશના ચકચાર ભર્યા ₹20,000 કરોડના સ્ટેમ્પ પેપર કૌભાંડમાં અબ્દુલ કરીમ તિલગીના 5 સાગરીતોને સીબીઆઈ કોર્ટે 3 વર્ષની સજા ફટકારી. ગેરવર્તણૂકના આક્ષેપો બદલ મહેસાણા સેશન્સ જજનો હાઈકોર્ટે ખુલાસો મંગાવ્યો. શિયાળાની એકધારી જમાવટ સાથે હવામાન એકંદરે સાનુકૂળ રહેતા વાવણી બની વેગવંતી. ગુજરાતમાં રવિ વાવેતર 100%ને પાર થયું. વેરાવળના દરિયામાં હોડી મારફતે દારૂની હેરાફેરી. 5.16 લાખના દારૂ સાથે 2 પકડાયા. હળવદમાં સબસિડીવાળું યુરિયા ખાતર વેચવા બદલ 5 સામે ગુનો. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 11,000 જેટલા રોકાણકારોના કરોડો રૂપિયા ફસાવ્યા. નવા વર્ષે યુપી, બિહાર, રાજસ્થાનમાં ઠંડી યથાવત રહેશે, જ્યારે કાશ્મીર, હિમાચલમાં હિમવર્ષા. દિલ્હી એનસીઆરમાં કોલ્ડ વેવની આગાહી. આતંકી કૃત્યો પર વર્ષો સુધી વિચાર કરવો પણ આતંકી કૃત્ય ગણાય. દિલ્હી હાઈકોર્ટ. બ્લેક મૂન સાથે 2024નું વર્ષ પૂરું, 25નું વર્ષ શરૂ થશે. જ્યોતિષીઓ ચિંતિત. આ વર્ષે 1.22 લાખથી વધુને શ્વાસની ઇમરજન્સીની જરૂર પડી. વધતા જતા પ્રદૂષણથી શ્વાસના દર્દીઓ વધ્યા. ગુજરાતમાં વરુની વસ્તી 222, સૌથી વધુ 80 ભાવનગર જિલ્લામાં. વરુ માટેના આવાસોનો એટલાસ તૈયાર કરાયો. સૌરાષ્ટ્રમાં સપ્તાહ સુધી ઠંડીનું જોર જારી રહેવાની આગાહી. જેપી નડ્ડા, અમિત શાહે બોલાવેલી બેઠકમાં નીતિશ હાજર ના રહ્યા. ભારતમાં એઆઈ સાયબર સિક્યુરિટી ક્ષેત્રમાં 10 લાખ નોકરી સર્જાવાની શક્યતા. બંધનું એલાન. પંજાબ સજ્જડ બંધ. 221 ટ્રેનો રદ કે ડાયવર્ટ કરાઈ. ખેડૂતોને વ્યાપક સમર્થન. બધા સંગઠનોનો ટેકો. અમેરિકાના પૂર્વ પ્રમુખ અને માનવ અધિકારના પ્રવક્તા જીમી કાર્ટરનું 100મા વર્ષે નિધન. ઓનલાઈન ક્રાઇમની મોસમ. હેપી ન્યૂ યર મેસેજથી ચેતજો. કોલસાના વેપારી પરના દરોડામાં ₹15 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા. ઈ પાન ડાઉનલોડ કરવામાં મદદના નામે છેતરપિંડી. ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટેના મેલથી સચેત રહો. અમદાવાદ એરપોર્ટમાં વિદેશ જતા આવતા પ્રવાસીઓ એક જ મહિનામાં 15% વધ્યા. મંત્રી બની ગયા પછી પણ નીતિશના બેફામ નિવેદનો ચાલુ ને ચાલુ. કેરળ મિની પાકિસ્તાન છે, એટલે જ રાહુલ અને પ્રિયંકા ત્યાંથી ચૂંટાય છે. નીતેશ રાણે. આયુર્વેદિક તબીબોને એલોપેથીની છૂટ આપવા વિચારણા. આઈએમએનો વિરોધ. આ બાબતથી રાજ્ય સરકારે ગાંધીનગર ખાતે બેઠક બોલાવી. રાજકોટમાં બોગસ દસ્તાવેજોના આધારે 40 લાખની કારનો 6 લાખમાં સોદો. ભરૂચ જિલ્લાના દહેજ જીએફએલમાં ગેસ ગળતરની ઘટનામાં 4 મૃતકોને 25 લાખની સહાય જાહેર થયા બાદ રજૂઆત કરતા 40 લાખ સહાય નક્કી કરાઈ. જમીનના રીસર્વે અંગેની વાંધા અરજી હવે 31 ડિસેમ્બર 2025 સુધી કરી શકાશે. મહેસૂલ વિભાગમાં પણ તારીખ પે તારીખ. આજે 31st નાઇટ માટે મુંબઈ કરા સજ્જ. પોલીસ સતર્ક. 12,000 પોલીસો માર્ગો પર ખડકાશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે ઝુંબેશ.